રાત્રે 3 વાગ્યા અચાનક તમારી આંખ ખુલે. રૂપમાં પૂરી શાંતિ, પણ દિલ જોરથી ધબકે છે. તમને લાગે છે કે કોઈ તમને જોઈ રહ્યું છે, પણ આસપાસ કોઈ નથી. શું તમે જાણો છો, આ સામાન્ય નથી. આ સમય છે જ્યારે માતાજી તમારા સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. જો તમે આ વિડીયો સ્કીપ કરી દો તો કદાચ તમે એક મોટો સંકેત ચૂકી જશો. સ્ટોરી શરૂઆત. એક માણસ હતો, નામ હતું રાજ. તેને દરરોજ એક સમય પર જાગવાનું થતું, રાત્રે 3 વાગ્યે. શરૂઆતમાં તેને લાગ્યું કે આ નોર્મલ છે, પણ ધીમે ધીમે કંઈક અજબ થવા લાગ્યું. ઘટના 1. પહેલી રાત. એક દિવસ રાત્રે 3 વાગ્યે તેની આંખ ખુલી. તેને લાગ્યું કે રૂમમાં કોઈ ઊભું છે. તેણે આસપાસ જોયું, પણ કોઈ નહોતું. પણ અચાનક દીવો હલવા લાગ્યો અને તેને અંદરથી ડર લાગવા લાગ્યો. ઘટના 2. સપનાનું રહસ્ય. બીજો દિવસ. તેને એક અજબ સ્વપ્ન આવ્યું, જેમાં એક મંદિર હતું, દીવો પ્રગટેલો હતો અને માતાજી તેને જોઈ રહ્યા હતા. સવારે ઉઠીને તે ડરી ગયો. ઘટના 3. શરીરમાં બદલાવ. ત્રીજા દિવસે રાત્રે 3 વાગ્યે તે ફરી જાગ્યો. આ વખતે તેને અચાનક શાંતિ અનુભવાઈ. દિલમાં કોઈ ભય નહોતો, પણ એક અજબ શક્તિનો અનુભવ થયો. મોટું સત્ય ખુલ્યું. એક દિવસ તે એક સંત પાસે ગયો. સંતે કહ્યું કે તું ભાગ્યશાળી છે. માતાજી તને સંકેત આપી રહ્યા છે, પણ જો તું આ અવગણશે તો જીવનમાં મુશ્કેલીઓ આવશે. રાત્રે 3 વાગ્યાના 7 ખતરનાક સંકેત. સંકેત 1. અચાનક જાગવું. કોઈ શક્તિ તમને બોલાવે છે. ત્યારબાદ સંકેત 2. ડર કે ગભરાટ. નેગેટિવ એનર્જી આસપાસ છે. ત્યારબાદ સંકેત 3. માતાજીનો સ્વપ્ન આશીર્વાદનો સંકેત. સંકેત 4. શાંતિ અનુભવવી. દિવ્ય શક્તિ હાજર છે. સંકેત 5. અવાજ આવવો. કોઈ તમને ચેતવણી આપે છે. સંકેત 6. શરીરમાં કંપન. શક્તિનો પ્રવેશ. ત્યારબાદ સંકેત 7. વારંવાર આવું થવું. જીવન બદલાવાનું છે. જો અવગણશો તો શું થશે? ધીમે ધીમે કામ બગડવા લાગશે. મનમાં શાંતિ વધશે. પૈસા અટકી જશે અને તમને સમજ પણ નહીં પડે કેમ શું કરવું. રાત્રે 3 વાગ્યે જાગો તો તરત જ જય માતાજી બોલો. 21 વખત નામ લો. દીવો પ્રગટાવો જો શક્ય હોય તો. આંખ બંધ કરીને પ્રાર્થના કરો. માતાજી, મને સાચો રસ્તો બતાવો. યાદ રાખજો, દરેકને આ સંકેત નથી મળતા. ફક્ત તે લોકોને મળે છે જેને માતાજી પસંદ કરે છે. જો તમે આ વિડીયો અહીં સુધી જોઈ છે તો શક્ય છે કે આ સંકેત તમારા માટે છે. કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો. વિડીયો લાઈક કરો અને આવા રહસ્યો માટે અમારી ચેનલને
સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.